પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે રથયાત્રાના પાવન ઉત્સવનો સત્સંગ કરવા માટે એકત્ર થયા છીએ. તે માત્ર લાકડાના રથની યાત્રા નથી, માત્ર માર્ગ પર નીકળતી શોભાયાત્રા નથી, પરંતુ આપણા અંતરંગ જીવનની એક દિવ્ય યાત્રા છે. પુષ્ટિ માર્ગમાં રથયાત્રાનો ભાવ એવો છે કે પ્રભુ બહારના રથમાં નહીં, પરંતુ આપણા મનરૂપી રથમાં અને હૃદયરૂપી સિંહાસન પર બિરાજે. જો મન ચંચળ હશે તો રથ ડગમગશે, પરંતુ જો મન ભક્તિથી સ્થિર થશે તો આ રથ સીધો પ્રભુના ચરણો સુધી પહોંચી જશે. આપણા હૃદયમાં આજે એક જ વિનંતી જાગે, હે પ્રભુ, બહારના રથમાં તો પધારો છો, પરંતુ મારા અંતરમાં બિરાજો. ભક્તિ એ આ રથના પૈડા છે, શ્રદ્ધા તેનો માર્ગ છે, સમર્પણ તેનો સારથી છે અને કૃપા તેની ગતિ છે. જ્યાં અહંકાર ઓગળી જાય છે ને, ત્યાં પ્રભુનો રથ ચડી આવે છે. જ્યાં મમતા ઓગળી જાય છે ને, ત્યાં કૃપાનો ધ્વજ ફરકવા લાગે છે. જ્યાં નામ સ્મરણ અવિરત વહે છે, ત્યાં હૃદય પોતે જ નંદભવન બની જાય છે. આજનો સત્સંગ આપણને બહારના ઉત્સવથી અંદરના ઉત્સવ તરફ લઈ જશે. આજના સત્સંગમાં આપણે સમજીશું કે મનને રથ કેવી રીતે બનાવવો, હૃદયને સિંહાસન કેવી રીતે બનાવવું અને પ્રભુને તેમાં સદાય માટે કેવી રીતે પધરાવવા. શિક્ષા શ્લોકીના દિવ્ય તત્વો અને પુષ્ટિ માર્ગના રસમય સિદ્ધાંતોના આધારે આજે આપણે આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીશું. કદાચ વર્ષમાં એક દિવસ રથયાત્રા આવે, પરંતુ જેના હૃદયમાં પ્રભુ બિરાજી જાય છે ને, તેના માટે તો દરરોજ રથયાત્રાનો જ મહોત્સવ છે. ચાલો આજે આપણે બહારના રથના દર્શન કરતા કરતા પોતાના અંતરના રથને પણ નિહાળીએ. પ્રભુને આમંત્રણ આપીએ કે તેઓ આપણા મનના દરેક ખૂણે કૃપાનો પ્રકાશ ભરી દે. આજનો સત્સંગ માત્ર શ્રવણ કરવા માટે નથી, પરંતુ પોતાના અંતરમાં ડોક્યું કરવા માટેનો છે. આપ સૌ ભક્તિ ભાવે જોડાયેલા રહો, કારણ કે કદાચ આજનો એક ભાવ, આજનો એક વિચાર અને આજની એક કૃપા દ્રષ્ટિ આપણા સમગ્ર જીવનની દિશા બદલી શકે છે. તો ચાલો વાલા વૈષ્ણવો, પ્રેમથી હૃદયના દ્વાર ખોલીએ, મનરૂપી રથને ભક્તિથી શણગારીએ અને શ્રી ઠાકોરજીને વિનંતી કરીએ, હે કૃપાનાથ, આજે માત્ર રથમાં નહીં, મારા મનમાં પધારો. માત્ર ઉત્સવમાં નહીં, મારા શ્વાસે શ્વાસમાં વસો અને મારા હૃદયરૂપી સિંહાસન પર સદાકાળ માટે બિરાજો. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીને વિનંતી કરીએ ને, તો આપણું હૃદય એવું વિશુદ્ધ બને કે પ્રભુ લીલા પરિકર સહિત પધારે. તો ચાલો સૌપ્રથમ શ્રી યમુનાજીને મનના મંદિરમાં પધારવા માટે વિનંતી કરીએ. મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો, મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગનો માત્ર અને માત્ર એટલો જ હેતુ છે કે કયા પ્રકારે આપણું મન પ્રભુના ચરણારવિંદમાં ચોંટેલું રહે, આપણા મનરૂપી રથ પ્રભુ તરફ કઈ રીતે વળે, આપણા હૃદયરૂપી સિંહાસનમાં પ્રભુ કઈ રીતે બિરાજે. તો બસ આ એક જ પ્રયત્ન કરીએ કે જેના કારણે આપણું આખું જીવન પ્રભુમય બનેલું રહે. કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે ગોપીજનો પણ ઘરના કામ કરતા ચિત્ત પ્રભુમાં પરોવેલું રાખતા. બસ આપણે પણ એ જ શીખવાનું છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શું કહે છે? આપ કહે છે,
પ્રાત સમય ઉઠી વ્રજબાલા, ગાવતી મંગલ ગીત રસાલા. કરી સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહિયો વિલોવે. મથન કરે મોહન જશ ગાવે, સુમિર સુમિર હરિગુણ સચુપાવે. બસ આપણે પણ એ જ શીખવાનું છે કે આપણું મન કોઈ પણ પ્રકારે પ્રભુની લીલાઓનું ચિંતન કર્યા કરે. ભલે ને ઘરનું કામ કરતા હોઈએ, પરંતુ પ્રભુનું જ અનુસંધાન રહે. પહેલા વૈષ્ણવો, ઘરમાં ભલે આપણે રસોઈ કરતા હોઈએ, પરંતુ પ્રભુના લીલાનું ચિંતન થતું હોય, જેમ કે ચિંતનનું ધોળ છે, નિત્ય લીલા છે, આવું બધું આપણે શ્રવણ કરતા કરતા અને સાથે ગાતા ગાતા કરીએ ને રસોઈ, તો એ રસોઈનો સ્વાદ પણ કંઈક અલગ જ હોય હો. ક્યારેક કરી જોજો, આપને પણ એમ થશે કે ઘરમાં કરેલી રસોઈ પણ અલગ જ અનુભવ આપી રહી છે, એ પણ પ્રભુની કૃપાનો. તો ચાલો ચિત્તને પ્રભુમાં પરોવવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી ઠાકોરજીને ગુણગાન ખૂબ જ પ્રિય છે. પૃથ્વી ઉપરના પુષ્ટિજીવોને જન્મ મરણનો ધર્મ વળગેલો છે. તેથી શ્રી મહાપ્રભુજી તેમને જન શબ્દથી ઓળખાવે છે. જે જન્મે તે જન, ભગવાનમાંથી છૂટા પડેલો જીવાત્મા ભગવાનનો અંશ છે. તે મનુષ્ય દેહ ધારણ કરીને જન્મે છે. ભગવાનમાંથી છૂટા પડતી વખતે જીવાત્મામાં ભગવાનના ત્રણેય ગુણ સત, ચિત્ત અને આનંદ હોય છે. અગ્નિમાંથી છૂટા પડતા તણખો બીજી ક્ષણે અગ્નિ સ્વરૂપ ગુમાવી કોલસાની કણી બની જાય છે. તેમ જીવાત્મા ભગવાનમાંથી છૂટો પડતા ભગવાનનો આનંદ અંશ ગુમાવી માત્ર જળ અને ચેતન અંશવાળો રહી જાય છે. ભગવાનના 6 ગુણો તેમનામાંથી ચાલ્યા જતા તેમનામાં અવિદ્યા પ્રવેશે છે. તેથી તેનામાં અવિદ્યાના 5 દોષો આવે છે, જે ભગવત સુખ ગુમાવી સંસાર દુઃખમાં ડૂબી જાય છે. આવા જીવો જ્યારે શ્રી મહાપ્રભુજીની કૃપાથી બ્રહ્મ સંબંધ કરી પ્રભુના શરણે આવે છે, ત્યારે તેમને પ્રભુને પ્રાપ્ત કરવાના વિરહનું અત્યંત દુઃખ થાય છે. તેમને અલૌકિક દુઃખી થતા જોઈને કૃપાસાગર પ્રભુ તેમના ઉપર બહુ મોટો અનુગ્રહ કરે છે. તેમને કીર્તનમાં રાગ જગાડે છે. આવા કીર્તનમાં તત્પર બનનારા ભક્તોને ભગવાન ભાવનાની પ્રબળતાનું દાન કરે છે. ત્યારે તેમનું હૃદય પ્રભુને લાયક, શુદ્ધ અને પવિત્ર બને છે. સદાનંદ ભગવાન કીર્તનની વાણીમાં બિરાજમાન છે. તેઓ કીર્તન કરનારાના કાન દ્વારા તેના હૃદયમાં પધારે છે. પહેલા હૃદયમાં પોતાનો અનુભવ કરાવે છે. તેથી ભક્તનો વિરહ વધારે અસહ્ય બને છે. ત્યારે ભગવાન હૃદયમાંથી બહાર પધારી ભક્તને સાક્ષાત દર્શન આપે છે અને ભક્તનો નિરોધ સિદ્ધ કરે છે. આ નિરોધ એ ફલરૂપ નિરોધ છે. રાસલીલાના પ્રસંગમાં ભગવાને ગોપીજનોની વચ્ચેથી અંતર્ધ્યાન થવાની લીલા કરી. પોતાના ગુણગાન દ્વારા ભગવાન ગોપીજનોના હૃદયમાં પધાર્યા. વિરહતાપ અસહ્ય બનતા ગોપીજનો ગુણગાન છોડી રુદન કરવા લાગ્યા. ત્યારે એમને પોતાનો ફલ અનુભવ આપવા ભગવાન તેમના હૃદયમાંથી જ તેમની સામે સાક્ષાત પ્રકટ થયા. ગોપીજનોને પરમ ફળ પ્રાપ્ત થયું. ગોપીજનોને ફલાત્મક નિરોધ સિદ્ધ થયો. એટલે ગુણગાન એ પ્રભુને રીઝવવાનું સાધન છે, તો સાથે સાથે ભગવાનમાં પ્રેમ વધારનારું પણ સાધન છે. પરંતુ ભગવાન સ્વયં ભક્તના કોઈ સાધનનો વિચાર કર્યા વિના જ તેની સામે પ્રકટ થઈ જાય, ત્યારે તેઓ નિસાધન ભાવાત્મા કહેવાય છે. એમના અલૌકિક પ્રાકટ્યથી તે ભક્તને કૃપાનંદનું દાન કરે છે. તે ફલાત્મક નિરોધ છે. આ ફલાત્મક નિરોધ સૌથી ઉત્તમ છે. પહેલા વૈષ્ણવો, આપણા શ્રી ઠાકોરજી છે ને, એ સ્વરૂપાનંદનું દાન કરનારા છે. આપણા હૃદયમાં બિરાજતા પ્રભુ સદાનંદ છે. તેથી તેઓ કૃષ્ણ કહેવાય છે. સદાનંદ એટલે સંયોગ અને વિયોગનો આનંદ. હૃદયમાં બિરાજતા સદાનંદ પ્રભુ ભક્તના કોઈ સાધનોનો કે ભક્તિનો વિચાર કર્યા વિના કેવળ પોતાની ઈચ્છાથી સ્વતઃ ભક્તની સામે બહાર પ્રકટ થઈ
ભક્તને ભોગતા બનાવી પોતે ભોગ્ય બની ભક્તને જે સ્વરૂપાનંદનો અને અધરામૃતનું દાન કરે છે તે ભગવાનનો કૃપાનંદ છે. બધા પુષ્ટિ ભક્તોને પણ ભગવાનના કૃપાનંદની પ્રાપ્તિ દુર્લભ છે, કારણ કે ભગવાન સ્વયં તેનું દાન કરે તો જ તે પ્રાપ્ત થાય છે. શ્રીનાથજી એટલે પુષ્ટિ ભક્ત જ્યારે નિષ્કામ ભાવે, ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પુષ્ટિ ભક્ત જ્યારે નિષ્કામ ભાવે કેવળ ભગવાનની પ્રસન્નતા માટે તેમના ગુણગાન ગાય છે, ત્યારે ભગવાન પોતાના ગુણોના કીર્તન સાંભળીને પૂર્ણ એટલે અનેક પ્રકારે ભક્તમાં પ્રવેશ કરે છે. હો શ્રીનાથજી. અથવા પૂર્ણ એટલે કૃપાથી પૂર્ણ થઈને ભક્તને અંદરથી અને બહારથી પોતાના આનંદ રસમાં ડૂબાડી દે છે. આવા ભક્તો સ્વપ્રયત્ન કે બુદ્ધિથી ભગવાનનું કીર્તન કરી શકતા નથી. ભગવાન જ તેમની પાસે કીર્તન કરાવે છે. ભગવાનની કૃપાથી જ કીર્તન થાય છે. ભગવાન સ્વયં કીર્તન રૂપે આ ભક્તોનું સાધન બને છે અને ભગવાન જ કીર્તન રૂપે ભક્તોનું ફળ બને છે. આવા કીર્તન અતિ દુર્લભ છે. તે ફલાત્મક નિરોધનું લક્ષણ છે. હો શ્રીનાથજી. આવો નિરોધ સિદ્ધ થતા તે ભક્તની ભક્તિ સંપૂર્ણ બને છે. ભગવાનને જ્યારે પોતાના ગુણગાન સાંભળવાની ઈચ્છા થાય છે ત્યારે ભક્ત પાસે ગુણગાન કરાવે છે. ધ્યાન આપજો, જ્યારે ભગવાનને ગુણગાન સાંભળવાની ઈચ્છા થાય ત્યારે ભક્ત પાસે ગુણગાન કરાવે છે. કરાવે શ્રીનાથજી. અને જ્યારે ભગવાનને એવી ઈચ્છા થતી નથી ત્યારે ભગવાન ભક્તોને ભાવનાઓનું ભાવન કરાવે છે. આપણા પર ખરેખર કેટલી ભગવત કૃપા થઈ તે જાણવા માટેનો આ માપદંડ છે. વગર પ્રયત્ને હૃદયમાંથી ગુણગાન થવા લાગે ત્યારે સમજવું કે ભગવાન તે કરાવી રહ્યા છે. ભગવાનની કૃપાથી તે થઈ રહ્યું છે. આવું કીર્તન કૃપાનંદ આપનારું છે. વાલા વૈષ્ણવો, નિરોધના સાધનો દર્શાવતા શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે ભગવાન ભક્તની ભાવના અને ભગવત ગુણગાનથી પ્રસન્ન થઈને ભક્તની ભક્તિ વધારે છે અને ભક્તને નિરોધનું દાન કરે છે. એટલે ભાવના અને ભગવત ગુણગાન એ બંને નિરોધના સાધનો છે. તેમાં પણ ભાવના કરતા ભગવત ગુણગાન અધિક છે, કારણ કે ભગવત ગુણગાનથી ભગવાન અધિક પ્રસન્ન થાય છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે અવ્યાવૃત બનીને સેવા કીર્તન કરતા ભગવાનમાં પ્રેમ અને આસક્તિ થાય તેમ કરવું જોઈએ. અવ્યાવૃત ન બની શકાય તો વ્યાવૃત રહીને પણ પ્રયત્નપૂર્વક ભગવત ગુણગાનનો યત્ન કરવો જોઈએ. તેથી કરીને એક દિવસ એવો આવશે કે જ્યારે ઘર, કુટુંબ, ધન વગેરેમાં રહેલી આપણી વાસનાઓ આપોઆપ નાશ પામશે. ભગવાનમાં આસક્તિ થશે, હૃદયમાં લીલા સૃષ્ટિનો અનુભવ થશે. તે સ્થિતિમાં ભક્તે તન્મયતાપૂર્વક પ્રતિક્ષણ ભગવાનના ગુણગાન કરતા રહેવું એવી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આમ કરવાથી તે ભક્તોને એક અવાંતર ફળ મળે છે. અવાંતર ફળ એટલે વચમાં મળતું ફળ, જે ગૌણ ફળ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ અવાંતર ફળ એટલે અક્ષર બ્રહ્મતા પ્રાપ્ત થવી. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આ અવાંતર ફળની સ્પષ્ટતા કરી છે. જીવને અક્ષર બ્રહ્મતા પ્રાપ્ત થતા તેના સંસારના સર્વ દુઃખોની નિવૃત્તિ થાય છે અને બ્રહ્મબોધ થાય છે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સર્વ લૌકિક રાગનો પરિત્યાગ કરી સર્વદા પ્રભુના ગુણોનું તન્મય બની ગાન કરવું એ જ નિરોધનું મુખ્ય સાધન છે. આપણને પ્રશ્ન થશે કે આ સાધન દ્વારા કોને નિરોધ પ્રાપ્ત થયો હતો? તો તેનો જવાબ શ્રી મહાપ્રભુજી સ્વયં આપે છે અને પોતાનો અનુભવ પણ કહે છે. શું અનુભવ કહે છે? તો અહીં કહ્યું કે શ્રી મહાપ્રભુજીને અનેક ભક્તો પ્રશ્ન કરે છે કે અમારામાં ભક્તિ કેવી રીતે વધે, તેનો ઉપાય બતાવો. તેના જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હું સંસારના આવેશમાંથી, ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા મુક્ત થયો છું. અહંતા મમતામાંથી મુક્ત થવા માટે
ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો અત્યંત જરૂરી છે, કારણ કે ઇન્દ્રિયો જ અહંતા મમતાને વધારનારી છે. ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવા ભક્તિ માર્ગમાં સેવા કીર્તનના સાધનો બતાવ્યા. જે અહંતા મમતાનો નાશ શક્ય નથી, તે અહંતા મમતા ભગવાન સાથે સેવા અને કીર્તનના માધ્યમથી જોડી દઈને ભક્ત કહે છે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. એટલે હું અને મારું એ પ્રભુમાં વાળી દઈએ. હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી. ત્યારે તેની બધી ઇન્દ્રિયો આપોઆપ ભગવાન સાથે જોડાઈ ભગવાનમાં આસક્ત થાય છે. જે ભગવાનમાં આસક્ત થાય છે તેનો ભગવાનમાં નિરોધ થાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ નિરોધ માર્ગથી મારો ભગવાનમાં નિરોધ થયેલો છે. તેથી મારા પોતાના અનુભવના બળે હું તમને નિરોધ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવું છું. આમ આજ્ઞા કરીને શ્રી મહાપ્રભુજી નિરોધ પ્રાપ્ત ભક્તનું સ્વરૂપ બતાવે છે. એટલે કે જેને નિરોધ પ્રાપ્ત થયો છે એવા ભક્તના લક્ષણો, એવા ભક્તના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે હૃદયમાં ભાવન કરતા કે વાણીથી પ્રભુનો ગુણગાન કરતા સંસારમાં ચિત્ત જાય, ત્યારે સમજવું કે હજી ભગવાને આપણો અંગીકાર કર્યો નથી, આપણને તેમના નિજજન તરીકે સ્વીકાર્યા નથી. દુઃખ હરનાર શ્રી હરિએ આપણા અલૌકિક દુઃખો હરવાની હજી કૃપા કરી નથી. જ્યારે સંસારમાંથી મન સંપૂર્ણ અલગ થઈ જાય ત્યારે શુદ્ધ મનથી ભાવન અને ગુણગાન કરતા ભક્તને રાત દિવસ ભગવાનના દિવ્ય આનંદનો અનુભવ થવા લાગે છે. આવો આનંદ સતત અનુભવાય ત્યારે સમજવું કે નિરોધ પામેલો એ ભક્ત છે. નિરોધ પામેલા ભક્તનું આ સામાન્ય લક્ષણ છે. શ્રી મહાપ્રભુજીએ નિરોધ પામેલા ભક્ત અને નિરોધ નહીં પામેલા ભક્તનો ભેદ બતાવ્યો. જેમને નિરોધ થયો નથી એમને સેવા સ્મરણ અને કીર્તન કરતા કરતા પણ તેમાં ચિત્તની એકાગ્રતા રહેતી નથી. ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવા છતાં તે વારંવાર લૌકિક સંસારમાં ભટકી જાય છે. જ્યારે નિરોધ સિદ્ધ થાય ત્યારે ચિત્ત એકાગ્ર થાય, ત્યારે સતત ભગવાનના આનંદનો અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજી ભાવનમાં તત્પર ભક્ત, ગુણગાનમાં તત્પર ભક્તની વિશેષતા બતાવે છે. શ્રી યમનાષ્ટકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણને મુરારી અર્થાત મૂર નામના રાક્ષસના શત્રુ કહ્યા. જે સત્સંગમાં હમણાં જ આપણે લીધું હતું, ત્યાં ભગવાને મૂર રાક્ષસનો સંહાર કર્યો એ કથા જોઈ આપણે. મૂળ રાક્ષસનું સ્વરૂપ પણ ત્યાં જોયું. તેથી અહીં ફરીથી તેનો વિચાર નહીં કરીએ. તેને અવિદ્યાનું સ્વરૂપ પણ કહેવામાં આવ્યું. પરંતુ એટલું આપણે યાદ રાખીશું કે મૂળ રાક્ષસ એટલે જલના દોષો જે ભગવાન સુધી આપણને પહોંચવા દેતા નથી, સંસાર સાગરમાં આપણને ડૂબાડે છે. એ દોષો કેવળ પુષ્ટિ પ્રભુ શ્રી ગોવર્ધનનાથજી દૂર કરે છે. તેથી પ્રેમી પુષ્ટિ ભક્તનું ચિત્ત શ્રી ગોવર્ધનનાથના ગુણોમાં સર્વદા આસક્ત રહે છે. શ્રી મહાપ્રભુજીએ ભક્તિનું સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરી કે ભગવાનનો મહિમા જાણવાથી ભગવાનમાં સ્નેહ થાય છે. ભગવાન પ્રત્યેનો સુદૃઢ સ્નેહ ભક્તિ કહેવાય છે. સ્નેહનો સ્વભાવ ચિકાશયુક્ત હોવાથી સંસ્કૃતમાં સ્નેહ શબ્દનો બીજો અર્થ તેલ થાય છે. ભગવાનનો મહિમા જાણતા ભગવાને આપણો ઉદ્ધાર કરવા કૃપા કરી, આપણો અંગીકાર કર્યો એ જાણતા આપણને ભગવાન અને તેમના ગુણોમાં સ્નેહ થાય છે. સ્નેહનો સ્વભાવ ચિત્તને સ્નેહમાં ચોંટાડવાનો છે. તેથી આપણું ચિત્ત શ્રી ઠાકોરજીમાં આસક્ત બને છે. જ્યારે ચિત્ત સ્નેહીમાં ચોંટી જાય ત્યારે સ્નેહ કરનાર વ્યક્તિ પોતાનું અભિમાન છોડી દઈ સ્નેહીને વશ થાય છે, સ્નેહીને આત્મસમર્પણ કરે છે. તે સ્નેહીમય બની જતા તેને કોઈ વિરહ ક્લેશ રહેતો નથી. તેમ જ્યારે ભક્તનું ચિત્ત ભગવાન પ્રત્યેના સ્નેહથી આકર્ષાય ભગવાનમાં ચોંટી જાય છે, ત્યારે તેને પોતાપણાનું અભિમાન અને મારાપણાનું મમત્વ રહેતું નથી. ભગવાન મળતા તેને વિરહ ક્લેશ પણ રહેતો નથી. આવો ભક્ત ભગવાન પ્રત્યેના સ્નેહને લઈને ભગવાનના ગુણગાન ગાય છે, ત્યારે તેનામાં કોઈ લૌકિક આવેશ જાગતો નથી. તેથી તેને કોઈ લૌકિક દુઃખ થતું નથી. પ્રભુના વિરહમાં પ્રભુનો આંતર અનુભવ થાય છે. પછી પ્રભુનો બહાર અનુભવ થતા તે અનાયાસ ગુણગાન ગાવા લાગે છે. ત્યારે તે ગુણગાન તે ભક્તને ભગવાનની માફક જ સુખ આપે છે. ઓ શ્રીનાથ,
ધ્યાન આપજો. ખૂબ જ ઊંડું કહી દીધું અહીંયા કે પ્રભુના વિરહમાં પ્રભુનો આંતર અનુભવ થાય છે. પછી પ્રભુનો બહાર અનુભવ થતા તે અનાયાસે ગુણગાન ગાવા લાગે છે. ત્યારે તે ગુણગાન તે ભક્તને ભગવાનની માફક જ સુખ આપે છે. ભાવન કરતા ભક્તોની ઈચ્છા લૌકિક દુઃખ દૂર થાય તેવી હોય છે. એટલે તેઓ ભગવાન પાસે તેમનું દુઃખ દૂર થાય અને તેમને સુખ મળે એવી અપેક્ષા રાખે છે. વળી તેઓ એમ પણ વિચારે છે કે જેમ અમે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તેમ ભગવાન પણ અમારું સ્મરણ કરે. આવા ભક્તોને ભગવાનનો વિરહ થવાથી વિશેષ દુઃખ થાય છે. વિરહના અગ્નિમાં તેમનો જલ્દી લય થાય છે. આમ ભાવન કરતા ભક્તો કરતા ગુણગાન કરનારા ભક્તોનો અધિકાર ઉત્તમ છે તે બતાવ્યું. હવે અહીં પ્રશ્ન કર્યો છે કે ગુણગાનમાં ચિત્ત ન લાગે તો અહીં કહે છે કે ભગવાનમાં સ્નેહ વધતા આપણે ભગવાનના ગુણગાનમાં પ્રવૃત્ત થઈએ ત્યારે સમજવું કે આપણા ઉપર ભગવાનની કૃપા થઈ છે. પરંતુ પ્રભુના ગુણગાનમાં આપણું ચિત્ત ના લાગે તો તેને ભગવાનની અવકૃપા કે ક્રૂરતા ન સમજવા. ભગવાન ક્યારેય ક્રૂર થતા નથી. ત્યાં પણ ભગવાનની જીવ ઉપર એટલી કૃપા અવશ્ય રહે છે કે ચિત્ત લૌકિકમાં જવા છતાં તે જીવ ભક્તિ માર્ગમાંથી કાયમ માટે ખસી જતો નથી. ભગવાન આ જીવનો નિરોધ નહીં જ કરે એવી શંકા ન કરવી. સંસારનો આવેશ થવા છતાં ભક્ત પ્રયત્નપૂર્વક ભગવત ગુણગાન કરતો રહે તો તેને જરૂર ભગવાનમાં આસક્તિ થશે. તેનો ભક્તિનો બીજ ભાવ શ્રવણ, કીર્તન અને લૌકિક ત્યાગથી દ્રઢ થશે. પ્રભુ જીવની કસોટી કરવા ફલદાનમાં વિલંબ જરૂર કરે છે, પણ તે જીવને ફલદાનથી વંચિત રાખતા નથી. માટે જેમનું ચિત્ત બીજે ભટકતું રહે તેમણે પણ પ્રયત્નપૂર્વક શ્રવણ કીર્તન કરતા રહેવું. તેથી ભગવદાસક્તિ જરૂર સિદ્ધ થશે. હવે આપણને પ્રશ્ન થાય કે પુષ્ટિફળ કેવી રીતે મળે? તો જ્યારે આપણામાં અહંતા મમતા વધારે હોય ત્યારે આપણું મન તેમાં જ ડૂબેલું રહે. તેને લઈને આપણા મનની એવી ધરતીમાં ભક્તિનું બીજ ઊંડે દટાઈ જાય. તેથી તે અંકુર બનીને જલ્દી પ્રકટ થતું નથી. આ સ્થિતિમાં સંસારમાં ડૂબેલા રહેતા ચિત્તને તેમાંથી બહાર કાઢવા માટે આપણે આપણી દોષોથી ભરેલી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ. એટલે કે આપણી ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવવો જોઈએ. પરંતુ યોગ માર્ગથી સંયમ મેળવવા ઇન્દ્રિયોનું દમન કરવું પડે. જેમ તોફાની ઘોડાને કાબુમાં લેવા ચાબુક મારવો પડે, વધુ ચાબુક મારવાથી ત્યારે તે ઘોડો વધારે તોફાને ચડે, તેમ દોષવાળી તે ઇન્દ્રિયોમાં વધારે ખળભળાટ થાય છે. ઇન્દ્રિયો વધારે ચંચળ અને અશાંત બને છે. બમણા જોરથી લૌકિક ભોગ માટે ઉછળે છે. આવી ઇન્દ્રિયોને લૌકિકમાંથી અલૌકિક તરફ વાળવાનો સરળ રસ્તો શ્રી મહાપ્રભુજી અહીં બતાવે છે. લૌકિક ભોગમાં જોડાવા થનગનતી ઇન્દ્રિયોને ભક્તિ ઇન્દ્રિયોનું દમન કરવાને બદલે સર્વ વસ્તુઓ ભગવાનના સુખ માટે ભગવાનની સેવામાં વાપરવાનું નક્કી કરવું જોઈએ. ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં જોડવી જોઈએ. સર્વ વસ્તુઓ પ્રભુને સમર્પીને વાપરવી. જે વસ્તુઓ પ્રત્યક્ષ રીતે પ્રભુને સ્પર્શી ના શકાય, પ્રભુને ધરી શકાય નહીં, તો તેમને ભગવાન સાથેના સંબંધથી જોડવી. જેમ કે જોડા પ્રભુને ધરી શકાય નહીં તો નવા જોડા પહેરી પ્રભુ માટે વસ્તુ ખરીદવા કે જલ ભરવા જવું. ઓ શ્રીનાથજી, હમણાં જ ચપ્પલ લીધા તો ચપ્પલ પહેરીને સૌથી પહેલા પુસ્તક લેવા ગયા. ટૂંકમાં આપણું કાંઈ પણ અલૌકિક તરફ વાળી દેવું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ ઇન્દ્રિયનું કાર્ય કોઈ પણ રીતે ભગવાન સાથે સંબંધવાળું ના થતું હોય તો તે ઇન્દ્રિયને તે કાર્ય કરતા રોકવી. લગ્ન પણ વિષય ભોગ માટે ન કરતા ભગવત સેવામાં સહાયક પત્ની અને સંતાન મળે તે હેતુથી જ કરવું, અને તે હેતુથી જ લગ્ન જીવન જીવવું, અને પત્ની તથા સંતાનો સાથે પણ આ જ હેતુથી લાગણીનો સંબંધ રાખવો. મળત્યાગ જેવી ક્રિયાઓ પણ સેવામાં સ્વસ્થતા બની રહે એ હેતુથી વિચારીને કરવી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ સમર્પણ આપણે ફલાત્મક પ્રભુને કરવાનું છે, તેમના કોઈ અવતાર વગેરેને કરવાનું નથી.
આથી શ્લોકમાં ફલાત્મક પ્રભુનું સૂચન કરવા કૃષ્ણ શબ્દ વાપર્યો છે. અવતારોના નિરોધ માટે ભૂમન શબ્દ વાપર્યો છે. જીવ જો આટલું સમર્પણ રૂપી સાધન કરે તો ભગવાન તેના વિષય ભોગો અવશ્ય દૂર કરશે, એ સૂચવવા માટે જ ઈશ શબ્દ વાપર્યો છે. વાલા વૈષ્ણવો, સર્વ સમર્પણ કરીને પ્રભુનું શરણ સ્વીકારનાર ભક્તો કીર્તન ગુણગાન દ્વારા શોકમાંથી મુક્ત થાય છે. તેમને ભગવાનનું સુખ મળતા લૌકિક દુઃખનું ભાન રહેતું નથી. ધ્યાન આપજો, પ્રભુને સમર્પણ કરીને પ્રભુનું શરણ સ્વીકારેલું છે અને એવા ભક્તો કીર્તન ગુણગાન દ્વારા શોકમાંથી મુક્ત થાય છે. એટલે લૌકિક દુઃખ કઈ તેને બાધા કરતું નથી, તેનું ભાન રહેતું નથી. આથી શ્રી ભાગવતજીમાં ભગવાન સ્વયં કહે છે કે જેમને મારી ભક્તિરૂપી ફળ જોઈતું હોય તેમણે મારી અમૃતરૂપી કથામાં શ્રદ્ધા રાખવી, હંમેશા મારું કીર્તન કરવું, નિષ્ઠાપૂર્વક મારી સેવા કરવી, સ્તોત્રગાનથી મારી સ્તુતિ કરવી, મને સાષ્ટાંગ પ્રણામ કરવા, વાણીથી મારા ગુણગાન કરવા, મન મને અર્પણ કરવું, સર્વ કામ વાસનાઓનો ત્યાગ કરવો, મારા માટે ધન ભોગ સુખનો ત્યાગ કરવો, સર્વ પ્રાણીઓ ઉપર ભગવત ભાવ રાખવો. આવી રીતે આત્મનિવેદન કરનારને મારામાં અવશ્ય ભક્તિ સિદ્ધ થાય છે. આત્મનિવેદન કરનાર ભક્ત જ્યારે ભગવત ગુણગાન કરે છે ત્યારે તેમને શોક કે દુઃખ રહેતું નથી. ભગવત ગુણગાનનો આ ફળ છે. વાલા વૈષ્ણવો, ઇન્દ્રિયોનો ભગવત વિનિયોગ કઈ રીતે કરવો તો તે સમજાવતા કહે છે કે જે ભક્તનો બીજ ભાવ હજી દ્રઢ થયો નથી અને તે વ્યસન અવસ્થાને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તે ભક્ત શ્રી ઠાકોરજીના જે સ્વરૂપની સેવા કરતો હોય તે સ્વરૂપ સાક્ષાત ભગવાન છે એમ સમજી તે સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું. તે સ્વરૂપના શ્રીઅંગો સાક્ષાત ભગવાનના શ્રીઅંગો છે એમ સમજી તેમના દર્શન કરવા અને તેમનો સ્પર્શ કરવો. તેમ કરવાથી ભગવાન સાથેનો સંબંધ સિદ્ધ થાય છે. જગતમાં સર્વ કંઈ ભગવદ રૂપ છે, તેથી ભક્તોનો ઉદ્ધાર કરવાની ઈચ્છા થતા મૂર્તિમાંથી પ્રભુ સ્વયં પ્રકટ થાય છે. ઓ શ્રીનાથજી, સાક્ષાત પ્રકટ થાય છે. ભગવાન મૂર્તિમાં બિરાજીને બહાર પ્રકટ થાય છે, માટે ભગવત સ્વરૂપના દર્શન અને સ્પર્શ સાક્ષાત ભગવાનના જ દર્શન અને સ્પર્શ છે એમ ચોક્કસ સમજવું. ભગવત સેવામાં હાથ સેવા માટે છે, પગ ભગવાન માટે સેવાનું કાર્ય કરવા ચાલવા માટે છે, કાન અને જીભ કથા શ્રવણ અને કીર્તન માટે છે. જનનેન્દ્રિયનું ભગવાનમાં ઉપયોગીપણું સ્પર્શ ન હોવાથી તેની સ્પર્શતા કરતા આજ્ઞા કરી કે કામ સંકલ્પનો પુત્ર છે. કામ કૃષ્ણપ્રિય બને તો તેનું કાર્ય ભગવત સંબંધી થાય છે, અર્થાત પુત્ર પ્રાપ્તિ થતા પુત્ર સેવામાં સહાયક બને છે. મળમૂત્રનું વિસર્જન કરનાર ઇન્દ્રિયો શરીરને શુદ્ધ કરે છે, પરિણામે શરીર સેવામાં સ્વસ્થ રહે છે. તે રીતે શરીરની સર્વ ઇન્દ્રિયોનો સેવામાં વિનિયોગ કરાવવો જરૂરી છે. આ પ્રમાણે પ્રભુમાં સર્વ સમર્પણ કરવાથી આપણી ઉદ્વેગો નિવૃત્ત થતા આપણી સેવા અધિદૈવિકી બને છે. હીન અધિકારવાળા ભક્તોનું એ મુખ્ય સાધન છે. વાલા વૈષ્ણવો, હવે અહીં નિરોધની સર્વોત્તમતા કોને કહેવાય તેનું વર્ણન કરે છે કે હીન અધિકારીઓ માટે સેવા, ભાવ ભાવન અને ગુણગાનના સાધનો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. શાસ્ત્ર ગ્રંથોમાં મંત્ર જપનું સાધન બતાવ્યું. સેવા કરતા મંત્ર જપ ઉત્તમ નથી. શ્રી અષ્ટાક્ષર વગેરે મંત્રોના જપ સેવાના અંગરૂપ છે. તેથી તે સેવાના અનુસરના સમયમાં કરવા જોઈએ. સેવા છોડીને મંત્ર જપ ન કરાય, કારણ કે મંત્ર જપનું સાધન ગૌણ છે, સેવા કરતા ઉત્તમ નથી. તે જ પ્રમાણે શ્રી કૃષ્ણાશ્રય વગેરે સ્તોત્રોના પાઠ પણ સેવાથી ઉત્તમ નથી, તે પણ સેવાના અંશરૂપ છે. સેવામાં શ્રી ઠાકોરજી સમક્ષ શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરવાનો છે. વિદ્યા એટલે ઉપાસના, કોઈ પણ વિદ્યા કે સ્વાધ્યાય સેવા કરતા ઉત્તમ નથી. તેમને પણ સેવાના અંગરૂપ જાણવા. તેમનો હેતુ સેવા માટેની સમજ મેળવવાનો જ છે. સેવા છોડીને સ્વાધ્યાય ન થાય. તીર્થયાત્રા અને તીર્થ સેવન પણ સેવા કરતા કોઈ રીતે ઉત્તમ નથી. ભગવત કૃપા વિના આ બધા સાધનો ફળ આપતા નથી, અને આપે તો પણ બહુ વિલંબથી આપે છે. માટે ભક્તિના હીન અધિકારવાળા ભક્તોએ
નિરોધરૂપી ભક્તિ સિદ્ધ કરવા માટે સર્વસમર્પણ, ગુણગાન અને સેવામાં સર્વ ઇન્દ્રિયોના વિનિયોગ રૂપી 3 સાધનો અવશ્ય કરવા. તેનાથી જ ભગવાનમાં સ્નેહ, આસક્તિ અને વ્યસન ક્રમશઃ સિદ્ધ થશે અને પછી નિરોધ પણ પ્રાપ્ત થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં આપણે સમજવાનું છે કે ઇન્દ્રિયોથી મણાતા લૌકિક વિષયોનો આનંદ એ વિષયાનંદ ક્ષણિક, નશ્વર અને નુકસાનકારક હોવાથી ત્યાજ્ય છે. તેમાંથી મુક્ત થવા મનને મારી નાખવાનો દેહ દમનનો માર્ગ યોગશાસ્ત્રે બતાવ્યો છે. પરંતુ ભક્તિ માર્ગે મનને મોહનમાં મેળવી દેવાનો નિરોધનો માર્ગ બતાવ્યો છે. સર્વ ઇન્દ્રિયોના વિષય ભગવાન શ્રી કૃષ્ણને બનાવી દેવાથી તેમનામાં મનનો નિરોધ થતા અહંતા મમતાત્મક સંસારમાં થયેલો નિરોધ દૂર થાય છે. ભગવદ્ ગુણગાન અને ભગવદ્ લીલાઓ ભાવનાથી આધુનિક સમયમાં નિરોધ સિદ્ધ થાય છે. નિરોધ સિદ્ધ થવામાં ભગવદ્ કૃપા અને ભગવદીઓની કૃપા જ કારણભૂત છે. સર્વ ઇન્દ્રિયોના કાર્યો જે લૌકિકગામી છે તેમને ભગવદગામી બનાવવા. ભક્તનો ભગવાનમાં પૂર્ણ નિરોધ થતા ભગવાનનો પણ ભક્તમાં નિરોધ થાય છે. તે નિરોધનું ફળ છે. નિરોધ એ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. આમ પ્રભુમાં નિરોધ થવો ખૂબ જ જરૂરી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણને પ્રશ્ન થાય કે પ્રભુ કેવા હૃદયમાં બિરાજે અથવા તો હૃદયરૂપી સિંહાસનમાં કઈ રીતે બિરાજે, કેવા હૃદયમાં પ્રભુ પધારે, તો તે સમજાવતા શ્રી હરિરાયજી કહે છે કે કામાદી દોષથી આવિષ્ટ એવા હૃદયમાં ભગવાન કદાપી પ્રવેશ કરતા નથી. દીનતાયુક્ત હૃદયમાં એક ક્ષણમાં પધારે છે. એટલે આપણે આત્મચિંતન કરવાનું છે કે શું આપણી લૌકિક કામનાઓવાળી ઈચ્છાઓવાળું હૃદય છે કે દીનતાયુક્ત હૃદય છે. અને અહીં કહ્યું છે કે શ્રીજીની કૃપા હોય ત્યારે જ સર્વ સિદ્ધ થાય. પંચ પર્વાત્મક અવિદ્યાનો નાશ થાય અને વિદ્યા સિદ્ધ થાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હૃદયમાં બિરાજે. અવિદ્યાનું નિરૂપણ અને વિદ્યાનું નિરૂપણ પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ શિક્ષાપત્રમાં કર્યું છે. તો ચાલો સમજીએ. કાનથી આવિષ્ટ, ક્રોધયુક્ત, સંસારમાં આસક્તિયુક્ત, લોભથી વ્યાપ્ત, નિરંતર ધન સંચય કરવામાં તત્પર, દયાથી રહિત, વૃક્ષ, નિત્ય સંતોષ રહિત, શોકથી આકુલ, ભયથી આક્રાંત, વિષય ધ્યાનમાં તત્પર, અહંકારયુક્ત, ક્રૂર, દુષ્ટજનના પક્ષનું પોષણ કરનાર, જ્ઞાન માર્ગમાં સ્થિર કરનાર, સર્વ દેવ સમાન પ્રભુની તુલના કરે એવા ચિંતનયુક્ત, લૌકિકમાં સન્મુખ, શ્રી કૃષ્ણના જન પ્રતિ વિમુખતાયુક્ત, શ્રી કૃષ્ણની લીલામાં દોષ દ્રષ્ટિ કરનારા, કર્મમાં જળની સમાન આસક્ત થનારા, શ્રી આચાર્યજીથી વિમુખ તથા નિત્ય અસતવાદમાં ભૂષિત એવા હૃદયમાં હરિ કદી પ્રવેશતા નથી. એટલે આવું હૃદય આપણું હોય તો શ્રી ઠાકોરજી બિરાજે નહીં. તો હવે કેવા હૃદયમાં બિરાજે તેનું વર્ણન કરતા કહે છે કે દીન, શુદ્ધ, પ્રપંચ રહિત, શ્રી કૃષ્ણની લીલામાં ના ચિંતનમાં તત્પર, સ્વ આચાર્યના દ્રઢ આશ્રયયુક્ત, નિત્ય સર્વ કર્મોથી રહિત, વ્રજભક્તના ચરણારવિંદની રજ પ્રાપ્ત કરવાની ઈચ્છાયુક્ત, ગુણગાનમાં તત્પર. શ્રી કૃષ્ણ એ નામનો અર્થ ફલાત્મક છે. ભગવત ધર્મમાં પ્રીતિયુક્ત, વિરક્ત, ભગવત ગુણના સંગયુક્ત, શ્રી કૃષ્ણની આરતી તથા ભાવથી યુક્ત, ભક્તિ રસ સહિત અન્ય ધર્મનું રસનું ઉલ્લંઘન કરનાર, ભગવત ધર્મમાં સ્થિર, શ્રી કૃષ્ણની લીલાથી ચંચલ અથવા વિકલ થનાર, શ્રી કૃષ્ણના દર્શનમાં આકુળ, શ્રી કૃષ્ણની સેવામાં અનેક મનોરથો યુક્ત અને લૌકિક વૈદિકમાં આસક્તિ રહિત એવા હૃદયમાં પ્રભુ ક્ષણમાં પધારે છે. એટલે અહીં આપણે સમજવાનું છે કે કેવા હૃદયમાં પ્રભુ પધારે, તો તેનું વર્ણન કરતા અહીં સમજાવે છે કે જે હૃદય દીન હોય છે,
કોઈ એની નિંદા કરે અથવા તો કટુ શબ્દ કહે તો પણ તે સહી લે. તે હૃદયમાં ભગવાન બિરાજે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે શ્રી આચાર્યજીએ શ્રી સુબોધિનીજી મહાપ્રભુને પ્રસન્ન કરવાનો એક ઉપાય બતાવ્યો. તે એક દૈન્ય છે, તેથી વૈષ્ણવે દૈન્ય અવશ્ય કરવું. ત્યારે ભગવાન શુદ્ધ હૃદયમાં બિરાજે. શ્રી કૃષ્ણની આનંદરૂપ અનેક લીલા, બાળ લીલા, દાન લીલા, રાસ લીલા, માન લીલા આદિકનું ચિંતન કરવામાં તત્પર રહેવું. નિરોધ લક્ષણમાં શ્રી ગુસાઈજી કહે છે કે ભગવાનના ગુણમાં આવિષ્ટ છે ચિત્ત જેમનો, એવા ભક્તોને સંસારમાં ક્લેશ તથા દોષ પીડતા નથી. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી આચાર્યજી જેના ચરણ કમળની રજને ભક્તો પોતાનું સર્વસ્વ ધન રૂપે ઈચ્છે છે, એવા શ્રી મહાપ્રભુજી એટલે ચરણાબ્જ રજો ધનઃ, એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરનાર તથા લૌકિક વૈદિક સર્વ કામથી જે રહિત હોય, પ્રભુ વિના અન્ય કોઈ પણ પદાર્થ ઉપર જેમને આસક્તિ ના હોય, એવા અનન્ય વૈષ્ણવના હૃદયમાં પ્રભુ બિરાજે છે. તો આપણે આત્મચિંતન કરવાનું કે શું પ્રભુ સિવાય બીજી લૌકિક વસ્તુઓમાં આપણું ચિત્ત જાય છે? કંઈક નવું જોઈએ અને એ લઈ લેવું છે પોતાના માટે, એવી ઈચ્છા થાય છે. શોપિંગ કરવા જવાનું મન થાય છે પોતાના માટે, અથવા તો કોઈ સાધન સંપત્તિ લેવાનું મન થાય છે, તો હજી આપણું મન લૌકિકમાં છે. પરંતુ કંઈ પણ જોઈએ અને સીધું પ્રભુના સુખનો વિચાર આવે અને એ હેતુથી લેવાનું આવે તો પ્રભુ હૃદયમાં 100% બિરાજે છે. વાલા વૈષ્ણવ, ઉદ્ધવજીએ ભ્રમર ગીતના 2 અધ્યાયમાં કહ્યું છે કે અરે આ વ્રજભક્તોના ચરણારવિંદની રજનું સેવન કરનાર, આ વૃંદાવનના સ્થિતિ કરીને રહેલા ગુલ્મ, લતા, ઔષધિ એમાંનો કોઈ પણ હું જો હોઉં ને તો મારું અહોભાગ્ય છે. આ વ્રજભક્તોએ જેમનો ત્યાગ દુષ્કર છે, એવા પોતાના દેહ સંબંધી જનતા વર્ગનો તેમજ વેદ માર્ગનો ત્યાગ કરી મતીઓથી પણ શોધવા યોગ્ય એવી મુકુંદની શ્રી કૃષ્ણની પદવીનું ભજન કર્યું છે. શ્રી નંદરાયજીના વ્રજની સ્ત્રીઓના ચરણારવિંદની રજને હું વારંવાર વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. જેમની ભગવત કથાનું પરવશ્યતાથી ઉચ્ચ સ્વરે નીકળેલું ગુણગાન ત્રણેય ભુવનને પાવન કરે છે. ઉદ્ધવજી જેવા જ્ઞાનીઓ પણ જે વ્રજ ભક્તોની લતા અથવા ઔષધિ થવાની તીવ્ર અભિલાષા કરે છે, તે વ્રજ ભક્તોની ચરણ કમલની રજ મને ક્યારે પ્રાપ્ત થશે, એમ નિષ્દિન વાંચના કરનારના હૃદયમાં શ્રી ગોપીજન વલ્લભ બિરાજે છે. શ્રી કૃષ્ણના કીર્તનથી જ સર્વ બંધ દૂર થાય છે. હો શ્રીનાથજી, ધ્યાન આપજો. શ્રી કૃષ્ણના કીર્તનથી જ એટલે કે ભગવત ગુણગાનથી જ સર્વ બંધનો દૂર થાય છે, તથા જ્ઞાનથી કે અજ્ઞાનથી શ્રી કૃષ્ણનું નામ લે છે તેના હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજે છે. શ્રીમદ ભાગવતજીના 6મ સ્કંધમાં કહ્યું છે કે અજ્ઞાનથી અથવા જ્ઞાનથી ઉત્તમ શ્લોક ભગવાનના નામનું જે સારી રીતે આરતીયુક્ત થઈને કીર્તન કરે છે, તેના સર્વ પાપ કાષ્ઠ જેમ અગ્નિમાં ભસ્મ થાય તેમ ભસ્મ થઈ જાય છે. હે પુત્રો, હરિના નામોના ઉચ્ચાર માત્રનું મહાત્મ્ય તો જુઓ. અજામિલ જેવા દુષ્ટપણ ભાવથી હરિનું નામ લઈ મૃત્યુના પાશથી મુક્ત થયા. તેમજ વળી 8મ સગમાં કહ્યું કે હે રાજન, આ કલયુગમાં પોતે હરિનું નામ સ્મરે છે તથા અન્યને સ્મરણ કરાવે છે, તે મનુષ્ય સુંદર ભાગ્યવાન તથા કૃતાર્થ છે, તેમાં સંદેહ નથી. એ વચન અનુસાર શ્રી કૃષ્ણ પોતાના નામ માત્રથી પણ હૃદયમાં બિરાજે છે. જે શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવ રાખતો હોય, શ્રી કૃષ્ણનું ગુણગાન તથા મન, વચન અને કર્મથી પુષ્ટિ માર્ગમાં અનન્ય હોય, તેના હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજે છે. હરિસ્મૃતિમાં કહ્યું છે કે અનન્ય આશ્રયવાળા એટલે કે એક શ્રી કૃષ્ણનો જ આશ્રય કરનાર, તે જ પ્રકારે અનન્ય સાધન કરનાર, અન્ય દેવનો પ્રસાદ ન લેનાર એવા અનન્ય સર્વે ભક્તો ભક્તિ માર્ગમાં અધિકારી છે. અન્ય દેવને નમસ્કાર ન કરવા, અન્ય દેવનું દર્શન ન કરવું, અન્ય દેવનો પ્રસાદ ન લેવો, અન્ય દેવના સ્થાનમાં પણ ન જવું, એવા સમર્થ શ્રી કૃષ્ણને અનન્ય રહેનારા હૃદયમાં પ્રભુ બિરાજે છે. એક ભગવદીએ ગાયું છે,
એક ભરોસો વ્રજ ભક્તન કો, દૂજો નંદ કિશોર કો. તેમજ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે ત્યાગમાં દુસંગથી તથા દુષ્ટ અન્ન ભક્ષણથી ઘણા બાધો આવે છે. તેથી હરિસ્થાનમાં, ભગવાન મંદિરમાં અથવા મંદિરમાં નિકટ ભગવત પરાયણ ભગવદીયના સંગમાં રહેવું. એમ ભગવદીઓનો સંગ કરનારા હૃદયમાં પ્રભુ બિરાજે છે. જે ભગવત ધર્મમાં પ્રીતિ રાખતો હોય, વિરક્ત હોય અને ભગવાનના ગુણનું ગાન કરતો હોય, તેના હૃદયમાં પ્રભુ બિરાજે. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કહે છે કે સાંસારિક કાર્યમાં સાક્ષીવત સર્વજનોએ રહેવું. એટલે જલમાં જેમ કમલ જલથી લેપાતું નથી, તેમ વૈષ્ણવે સંસારમાં આસક્તિથી વિરક્ત થવું. સર્વ પ્રભુ ઈચ્છાથી થતું જાય છે, એમ ભગવત ધર્મમાં રતિ કરવી. લૌકિકથી વિરક્ત થવું એટલે સર્વ પ્રભુને સમર્પણ કરવું. તે ઉદ્દેશ્યથી શ્રી આચાર્યજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કહે છે કે તેથી આરંભમાં સર્વ કાર્યમાં સર્વ વસ્તુ પ્રભુને સમર્પી એ પ્રકાર ભગવત ધર્મમાં રતિ કરનાર, વિરક્ત થનાર તથા પ્રભુનું ગુણગાન કરનારના હૃદયમાં પ્રભુ બિરાજે છે. શ્રી કૃષ્ણમાં આરતી થાય તો પ્રભુ કૃપા કરે. નિરોધ લક્ષણ ગ્રંથમાં કૃપાયુક્ત થઈ સદા આનંદમય પ્રભુ હૃદયમાં બહાર પ્રકટ થાય છે. એ પ્રકારે જ્યાં આરતી હોય છે ત્યાં પ્રભુ પધારે છે. ધ્યાન આપજો, જ્યાં આરતી એટલે કે તાપ હોય છે હૃદયમાં, ત્યાં પ્રભુ પધારે છે. શ્રી કૃષ્ણમાં ભાવ નિવેદનથી થાય છે. જેમ લૌકિકમાં સ્ત્રીનો ભાવ પતિમાં વિવાહ થયા પછી જ થાય છે, તેમ શ્રી આચાર્યજી દ્વારા નિવેદન થયા પછી શ્રી કૃષ્ણમાં ભાવ વધે છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. જે જીવ શ્રી કૃષ્ણ મારું સર્વસ્વ છે એવો ભાવ રાખે છે, તેના હૃદયમાં પ્રભુ પધારે છે. જે અન્ય માર્ગીય રસ તથા વિષયાદિકના રસથી રહિત હોય, એક પુષ્ટિ માર્ગીય શ્રી કૃષ્ણના અદ્રામૃતના આસ્વાદની જ ચાહના કરે છે, એવા વૈષ્ણવના હૃદયમાં પ્રભુ પધારે છે. જે વૈષ્ણવ અન્ય માર્ગીયના સંગથી પુષ્ટિ માર્ગમાંથી ચલાયમાન થતો નથી, તેવા દ્રઢ ભગવદીયના હૃદયમાં પ્રભુ પધારે છે. જે ભગવદીય શ્રી કૃષ્ણની નાના પ્રકારની લીલાના રસમાં અતિ ચંચળ હોય છે, ક્ષણ ક્ષણમાં લીલા રસમાં નિમગ્ન થઈ જાય છે, તેના હૃદયમાં પ્રભુ બિરાજે છે. જે જીવ ભગવાનના તથા ભગવત ભક્તના દર્શનને અર્થે આકુળ વ્યાકુળ થઈ રહે, તેના હૃદયમાં પ્રભુ બિરાજે છે. કુંભનદાસજી એક દર્શનના અંતરાયમાં પણ ગાય છે કે તે દિન વે ગયે જો બિન દેખે. એ પ્રકારની આરતી દર્શનમાં આવે ત્યારે હૃદયમાં પ્રભુ પધારે. જેમ રજભક્તો શ્રી ઠાકોરજીના સુખ અર્થે નાના પ્રકારના મનોરથ કરતા વાઘા, વસ્ત્ર, આભૂષણ અને સામગ્રી પ્રભુને સમર્પતા અને એમ સર્વાત્મ ભાવ પ્રભુમાં રાખતા, તેમ પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભકુલ શ્રી કૃષ્ણને સમર્પે છે. એમ શ્રી કૃષ્ણમાં સર્વાત્મ ભાવ રાખે છે. નિધિરૂપ ગણી તન મન ધનથી શ્રી કૃષ્ણની સેવા કરે છે. તે પ્રકારે વૈષ્ણવે પણ તન મન અને ધનથી પ્રભુ શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ સમજી સર્વાત્મ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરવી. શ્રી કૃષ્ણ સેવામાં અનેક મનોરથ પરિપૂર્ણ કરવા. જો સર્વાત્મ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરવી, શ્રી કૃષ્ણ સેવામાં અનેક મનોરથ પરિપૂર્ણ કરવા, અને જો દ્રવ્ય આદિક ના હોય તો માનસી મનથી નાના પ્રકારના મનોરથ કરવા, ત્યારે પ્રભુ હૃદયમાં બિરાજે છે. લૌકિક, વૈદિક તથા દેહ સંબંધી સર્વ કાર્યમાં વૈષ્ણવે પોતાના મનને ઉદાસ રાખવું. લૌકિકમાં તેમજ સંસારના સુખ દુઃખમાં સાક્ષીવત મધ્યસ્થપણાથી ઉદાસીનતાથી રહેવું, ત્યારે પ્રભુ હૃદયમાં નિવાસ કરે. શ્રી હરિરાયજી કહે છે કે જેમ વ્રજ ભક્તોની પંચ પર્વા અવિદ્યા દૂર થઈ અને વિદ્યા સિદ્ધ થઈ, તેમજ વૈષ્ણવ અવિદ્યાના 22 દોષથી મુક્ત થઈ 22 ગુણને ધારણ કરે છે, ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ એના હૃદયમાં પધારે છે અને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે સૌ જાણીએ છીએ કે આ અષાઢ સુદ બીજના દિવસે ટૂંકમાં ત્યારે શિક્ષા શ્લોકી કે જેમાં શ્રી ઠાકોરજી શ્રીનાથજીની સ્વયં વાણી પણ છે
અને છેલ્લા વચનો જે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને અનુલક્ષીને કહ્યા છે. એટલે નિમિત્ત તેમાં શ્રી ગોપીનાથજી અને ગુસાઈજી બન્યા, પરંતુ આપણા વૈષ્ણવો પ્રતિ બધું તેમાં દર્શાવવામાં પણ આવ્યું છે. તો ચાલો હવે એ શિક્ષાપત્રનું ભાવ દર્શન કરીએ, કારણ કે સ્વયં શ્રીનાથજી એ તેમાં આજ્ઞા કરેલી છે. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે શિક્ષા શ્લોકીમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, વિક્રમ સંવત 1587 અષાઢ સુદ બીજનો દિવસ હતો. કાશીમાં હનુમાન ઘાટ ઉપર બપોર થવાની તૈયારી હતી. શ્રી વલ્લભ ભગવા વસ્ત્ર ધારણ કરી સંન્યાસીના સ્વરૂપે પૂર્ણાનંદ નામ અંગીકાર કરી હનુમાન ઘાટ પર રેતીમાં બિરાજ્યા હતા. આપના મુખ પર અપૂર્વ શાંતિ, પ્રસન્નતા અને ભગવત તેજ શોભતું હતું. આપના નેત્રો અર્ધ મીચેલા ધરતી તરફ ઢળેલા હતા. આપની સન્મુખ આપના બંને કુમાર શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશજી ઠાડા હતા. શ્રી વિઠ્ઠલેશની બાજુમાં હરસાણીજી હતા અને ત્યાર પછીની પંક્તિમાં અનેક વૈષ્ણવો, કાશીમાં ઉપસ્થિત સંતો, મહાપુરુષો અને ભક્તોની ભારે ભીડ હતી. શ્રી વલ્લભ થોડીક જ મિનિટો પછી શ્રી ગંગાજીની મધ્ય ધારામાં પ્રવેશી સદેહે આસુરભ્યામો લીલા અંગીકાર કરવાના હતા. તટ પર નિસ્તબ્ધ શાંતિ હતી. સૌના હૃદયમાં થોડો ક્લેશ હતો. હવે અમારા પ્રાણ પ્રિય શ્રી ગુરુદેવના ભૂતળ પર દર્શન થવા દુર્લભ બનશે. સૌ અપલક નેત્રે શ્રી વલ્લભના દર્શન કરી રહ્યા હતા. નીરવ શાંતિનો ભંગ કરતા શ્રી વિઠ્ઠલેશ બે હાથ જોડી વિનંતી કરી, તાતજી, આપ ભગવત ધામમાં પધારશો. હવે આપનું માર્ગદર્શન અમને નહીં મળે. અમારે હવે શું કરવાનું? શ્રી વિઠ્ઠલેશની વય 15 વર્ષની હતી અને શ્રી ગોપીનાથજી 20 વર્ષના હતા. બંને બાળકોના મુખારવિંદ પર ઉદ્વેગ હતો. બંનેના નેત્રોમાં અસ્વસ્થતા હતી. આજે મસ્તક પરથી શિવ છત્ર દૂર થશે એવી વ્યથા એમના મુખ પર પ્રસરી હતી. શ્રી વલ્લભ શી આજ્ઞા કરે છે એ જાણવા સૌએ જાણે પોતાના શ્વાસ પણ રોક્યા. હવે કોઈના શ્વાસોશ્વાસનો મર્મધ્વનિ પણ વાતાવરણમાં સંભળાતો નહોતો. શ્રી વલ્લભે દ્રષ્ટિ ઊંચી કરી પોતાના બંને પુત્રો દમલાજી અને સૌ વૈષ્ણવો તરફ દ્રષ્ટિ જોડી. પોતાના જમણા હાથની અંગુલીથી ઘાટ પરની રેતીમાં આપે છેલ્લી આજ્ઞા લખવાનો પ્રારંભ કર્યો. આપે મૌન વ્રત ધારણ કર્યું હતું, એટલે શ્રી વિઠ્ઠલેશના જવાબમાં છેલ્લી આજ્ઞા લખી રહ્યા હતા. શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલેશ, દમલાજી અને બીજા વૈષ્ણવો આપના દ્વારા લખાતી આજ્ઞાને વાંચવા સમજવા મથી રહ્યા હતા. આપે લખ્યું, તમે ભવિષ્યમાં ક્યારેય આપણા પ્રભુથી બહિર્મુખ થશો તો સંસાર સાગરમાં આ કાલરૂપી પ્રવાહ તમને પ્રભુથી દૂર ઘસડી જશે. તમારી ઇન્દ્રિયો, તમારો દેહ બધો કાલરૂપી પ્રવાહમાં અથડાતા કૂટાતા નાશ પામશે. માટે આપણા પ્રભુ શ્રી ગોપીજન વલ્લભને તમે કદી છોડશો નહીં. એમનામાં દ્રઢ વિશ્વાસ રાખજો. એમના સેવા સ્મરણ નિત્ય કરજો. શ્રી ઠાકોરજીને લૌકિક માનશો નહીં, એમને સદાય અલૌકિક માનજો. એમને તમારું સર્વસ્વ ગણશો. એમનામાં તમારો સર્વાત્મ ભાવ સ્થાપન કરજો. શ્રી વલ્લભે આટલી આજ્ઞા લખી પછી આપ થંભી ગયા. ત્યાં જાણે શ્રી ગોવર્ધનધર પ્રકટ થયા હોય તેમ શ્રી વલ્લભના સ્વરૂપમાં જ સૌને શ્રી ગોવર્ધનધરના દર્શન થયા.
શ્રી ગોવર્ધનધરે આજ્ઞા કરી, તમને મારામાં વિશ્વાસ હશે તો તમે ક્યારેય કોઈ ચિંતા કરવાનું કારણ રહેતું નથી. તમારી લૌકિક અલૌકિક સર્વ ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ. સૌને ફરી પાછા શ્રી વલ્લભ સ્વરૂપે દર્શન થયા. શ્રી વિઠ્ઠલેશે શ્રી વલ્લભની આ આજ્ઞા હૃદયમાં કોતરી લીધી. આપણે પણ કોતરી લેવાની છે. આપે નિશ્ચય કર્યો. મારા પિતૃચરણનું આ જ સાચું વસિયતનામું છે. લૌકિક પિતા પુત્રને વારસામાં લૌકિક ધન સંપત્તિ આપી જાય, જે એક દિવસ નાશ પણ પામે અને પુત્રને કુમાર્ગે પણ લઈ જાય. મને તો અલૌકિક પિતૃચરણ પાસેથી પ્રભુરૂપી અલૌકિક સંપત્તિ આજે વારસામાં મળી છે. આવો વારસો ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણને મનોમન વંદન કરતા વિનવી રહ્યા હતા, તાતજી, આપની આ આજ્ઞાનું પાલન કરવા મારામાં કોઈ શક્તિ નથી. એ શક્તિ આપનાર પણ આપ જ છો. આપની આજ્ઞાનું પાલન કરી આપનો સાચો પુત્ર બની રહો એવી સદાય કૃપા કરજો. દમલાજી મનમાં વિચારી રહ્યા કે મારા સ્વામી શ્રી વલ્લભની કૃપાનો પાર નથી. પુત્રનો ત્યાગ કરતા પણ આપે આપના બંને પુત્ર રત્નોને અને અમને કોઈ અલગ અલગ આજ્ઞાઓ નથી કરી. આપની દ્રષ્ટિમાં એમની બિંદુ સૃષ્ટિ અને એમની નાદ સૃષ્ટિ બંને એક સમાન જ છીએ. શ્રી વિઠ્ઠલેશ અને શ્રી ગોપીનાથજી તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે, પરંતુ એમને આજ્ઞા કરીને વાસ્તવમાં તો અમને શિખામણ આપી છે. કારણ આપણે જીવ તો પામર છીએ, સંસાર સાગરમાં ફસાયેલા છીએ. ઇન્દ્રિયો આપણા વશમાં નથી, વિષય વાસનાના કાદવમાં ખૂપેલા છીએ. ઇન્દ્રિયો આપણા વશમાં નથી. આ સ્થિતિમાં તન અને મનથી સદાય પ્રભુની સન્મુખ રહેવાનું આપણું ગજુ નથી. જો કાળબળની લપેટમાં આવી ગયા ને તો આ મહામૂલો માનવ દેહ નિરર્થક વેડફાઈ જશે. ફરી 84 લાખ યોનીના ચક્કર કાપવા પડશે. મારા સ્વામી શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ આપતી વખતે જે વાત કહી તે જ આજે ફરીથી કહી છે. આપણા સાચા સ્વામી પ્રભુ છે. એમનામાં દ્રઢ વિશ્વાસ રાખી એમના સેવા સ્મરણ કરવા એ જ આપણું એકમાત્ર કર્તવ્ય છે. વાહ પ્રભુ વાહ, આપ અમારી કેટલી બધી ચિંતા રાખો છો. અમે આપના સેવક છીએ, પરંતુ અમને ખબર નથી અમે આપને લાયક છીએ કે નહીં. આપ કૃપા કરો તો જ અમે આપની આજ્ઞાનું પાલન કરી શકીએ. સૌના હૃદયમાં આ ભાવ ઘૂંટાતો હતો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે આ કોઈ એક અલૌકિક ક્ષણ છે. એ માત્ર એક દિવસ નથી, એ એક અનુભવ છે, જ્યાં વાણી સમાપ્ત થાય છે અને તત્વ બોલવા લાગે છે. આજે અષાઢ સુદ બીજ છે, એ દિવસ જ્યાં શ્રીમદ વલ્લભાચાર્યજી સંસારની દ્રષ્ટિએ અંતર્મુખ થવા જાય છે, પણ વૈષ્ણવ હૃદયમાં એમની વાણી, એમનો સંદેશ, એમની શાશ્વત ઉપસ્થિતિ પ્રવેશ કરે છે. આજે આપણે સાંભળીએ છીએ એમના અંતિમ શબ્દો, પણ એ શબ્દો અંત નથી, એ તો પથદર્શક દીવો છે. આજે આપણે સમજીએ છીએ શિક્ષા શ્લોકી, એ શબ્દ નથી, એ તો શ્રી મહાપ્રભુજીના હૃદયથી નીકળેલો છેલ્લો શ્વાસરૂપ ઉપદેશ છે. અને એ જ શ્વાસથી આજ પણ શ્રી મહાપ્રભુજી જીવંત છે અમારા તન મન શબ્દ ના ભાવમાં. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. તો ચાલો હવે શિક્ષા શ્લોકીમાં પ્રવેશ કરીએ. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત. ઓ શ્રીનાથજી. સર્વથા ભક્ષયષ્યંતિ યુષ્માનિતિ
મતિર્મમ ન લૌકિકઃ પ્રભુઃ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. જો તમે ક્યારેક પ્રભુથી બહિર્મુખ થશો તો તમારું દેહ, ચિત્ત અને ઇન્દ્રિયો બધું જ કાલરૂપ સૃષ્ટિમાં તણાઈ જશે. મને લાગે છે કે એ કાળરૂપ સમય તમારો સર્વનાશ કરી નાખશે. એટલે અહીં સંદેશ છે કે પ્રભુનું સાનિધ્ય છોડશો નહીં, આલોકમાં પણ નહીં અને અંતરાળમાં પણ નહીં. એટલે અહીં આપણે શું સમજવાનું છે? આ શિખામણ શ્રી મહાપ્રભુજીએ આપણને આપી છે કે બહિર્મુખ થવાનું નથી, પ્રભુનું સાનિધ્ય હંમેશા રાખવાનું છે. તો એ સાનિધ્ય કઈ રીતે રહે? તો જ્યારે આપણા શ્વાસે શ્વાસે ભગવદ નામ રહે ને તો આ સાનિધ્ય બની રહે. ક્યાંય પણ એવું લાગે કે કોઈ બીજાની સંગતમાં આવતા આપણા ભાવ ડગુમગુ થઈ રહ્યા છે અથવા તો આપણે સાંસારિક બાબતો તરફ ખેંચાઈ રહ્યા છે, તો તેનાથી ચેતી જવું અને તેનાથી દૂર રહેવું. અહીં કહ્યું છે કે પ્રભુનું સાનિધ્ય છોડશો નહીં, તો તેના માટે આપણી દિનચર્યામાં જ ભગવદ નામ વણાઈ જવું જોઈએ. નિવેદન મંત્રનું સદા અનુસંધાન રહેવું જોઈએ. અષ્ટાક્ષર મંત્ર સદા રટતા રહેવું જોઈએ. એ કાંઈ ન બને તો કીર્તન પણ આપણે કરી શકીએ. ફક્ત ને ફક્ત ચિત્તનું પ્રભુમાં ચોટી જવું, એનું નામ સેવા છે, એ યાદ રાખવાનું છે. એટલે આપણે કંઈ પણ કરીએ તો દરેક કાર્યમાં કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કરીશું ને તો ક્યારેય પણ બહિર્મુખ નહીં થઈએ. બીજા શ્લોકમાં કહે છે ન લૌકિકઃ પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ તત્રાપ્ય સ્મદીયઃ સર્વસ્યશ્ચૈહિ કશ્ચ સહ. શ્રીનાથજી એટલે શ્રી કૃષ્ણ લૌકિક નથી, અલૌકિક છે અને એમને લૌકિક માનવા પણ નહીં. એમનામાં આપણો ભાવ હોવો જોઈએ કે એ આલોક અને પરલોકમાં સર્વ છે. એટલે અહીં કહે છે કે ભગવાનમાં આપણી ભક્તિ માત્ર ધાર્મિક રીતિરૂપ નહીં પણ અનન્ય હોવી જોઈએ. અનન્યતા કેવી હોવી જોઈએ તો તે પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. મીન રહત જલ આશરે નિકસત હી મર જાય, જ્યો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિત લાય. એટલે જેવી રીતે માછલી જલ વિના રહી શકતી નથી, એની ફક્ત ને ફક્ત એક જલનો જ આશ્રય કર્યો છે, તેવી અનન્યતા આપણામાં આવે ત્યારે જ દ્રઢ શરણાગતિ પ્રાપ્ત થાય છે. પછી મીન એટલે કે માછલીને આપણે દૂધમાં રાખીએ તો તે જીવે નહીં, એવી જ રીતે પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય ને તો અન્યાશ્રય કરવાનો રહેતો નથી. અન્યાશ્રય પુષ્ટિ માર્ગમાં મહાબાધક છે અને સૌથી મોટો અન્યાશ્રય તો હુંપણાનો છે. જ્યારે પણ થોડું પણ હુંપણું આવી જાય ને કે આ હું કરી લઈશ, ત્યારે પ્રભુને જરા પણ ગમતું નથી અને પ્રભુ કોઈ પણ પ્રકારે હુંપણું ઓગાળે છે, જેનો અનુભવ અજાણતામાં આજે મને થયો. આપને થશે કે શેનો અહમ આવી ગયો? એટલે અહમ તો નહીં, પરંતુ મને મનમાં એમ શાંતિ હતી કે આ શિક્ષા શ્લોકી નું સત્સંગ મારી પાસે રેડી છે, એટલે કે લખાણ તૈયાર છે, પુસ્તકમાં છે, આ પુસ્તકમાં છે એમ મને જાણે ખબર હતી. પરંતુ કેટલું ગોત્યું બપોરના 3 થી 5 વાગ્યા સુધી તો ગોત્યું, આંખોમાં આંસુ આવી ગયા. પછી એમ થયું કે મળશે કે નહીં. એટલે મનમાં એમ હતું કે આ તો મને ખબર છે, હું કરી લઈશ. એમ અજાણતામાં પણ હું આવ્યું ને એ ઠાકોરજીને જરા પણ ગમતું નથી. એટલે આત્મચિંતનની યાત્રા સતત ચાલુ રાખવાની કે ક્યાંય પણ અજાણતામાં પણ ભૂલ ન થાય. મને એમ હતું કે આ તો મને બધી ખબર છે, હું કરી લઈશ. એટલું કહેતા ઠાકોરજીને જરા પણ ન ગમ્યું અને આ પ્રકારે પ્રભુ વિરહનો અનુભવ કરાવે છે, તાપનો અનુભવ કરાવે છે અને તાપમાં પણ આપ સમાયેલા છે. હવે કેટલા બધા પુસ્તક બિરાજે છે, તો
તો પુસ્તકમાં ગોતવાનું થયું, તો અલગ અલગ પુસ્તકોનો સ્પર્શ મળ્યો. કારણ કે દરરોજ તો આપણે કઈ બધા પુસ્તકો હાથમાં લેતા હોઈએ એવું તો હોય નહીં ને. એટલે ઠાકોરજી પણ વિરહ કરે છે પુસ્તકોના સ્વરૂપમાં, કારણ કે પુસ્તકો સ્વરૂપે પણ ઠાકોરજી બિરાજે છે. આજના સત્સંગમાં આપણે લેવાના છીએ ને કે શ્રી વલ્લભ 6 સ્વરૂપે બિરાજે છે. એમાંનું આ પણ એક સ્વરૂપ છે. ગ્રંથોના સ્વરૂપમાં પણ શ્રી વલ્લભ બિરાજે છે. તો શ્રી વલ્લભને એમ થાય કે આ તો મને સાવ ભૂલી ગઈ, એટલે પ્રભુ આવા ખેલ રચે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે અહીં કહે છે કે અનન્યતા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ 3જા શ્લોકમાં વર્ણન છે. ઓ શ્રીનાથજી. પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્યઃ સહ એવ ગોપીશો વિધાસ્યત્યખિલં હિ નઃ. ઇદં શ્લોકત્રયં શ્રીમદ આચાર્યે યદા કાશ્યા આસુર વ્યામોહ લીલા અવસરે સ્વ આત્મજાભ્યામ. એટલે અહીં કહે છે કે અત્યારે પણ આલોકમાં અને પરલોકમાં પણ શ્રી ગોપીજન વલ્લભને સર્વભાવથી સર્વ રીતે સેવા કરો, એ જ આપણું સર્વકૃત્ય પૂર્ણ કરશે. એટલે અહીં કહે છે કે સેવા એ કલ્યાણનો સાધન નથી, એ જ કલ્યાણ છે. એટલે કે સાધનરૂપ સેવા જ ફલરૂપ બની જશે. કારણ કે શરૂઆત આપણે સાધનથી કરીએ, પછી એ ફલમાં રૂપાંતર થઈ જાય છે. એટલે સેવા ફલરૂપ જ છે. પરંતુ જ્યારે આપણે ખબર ન હોય ત્યારે સાધન સ્વરૂપે આપણે કરતા હોઈએ છીએ. હવે અહીં શ્રીજી બાબા સાક્ષાત તેની પુષ્ટિ કરતા 1.5 શ્લોકમાં કહે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. મયી ચેદસ્તિ. ઓ શ્રીનાથ. ધ્યાન આપજો. શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલનાથાભ્યા મુપદિષ્ટમ તદૈવ ભગવતા પ્રાદુર્ભૂય અયમ સાર્ધ શ્લોક ઉપદિષ્ટઃ. મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કહિર્ચિત મુક્તિર્હિત્વાન્યથારૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિઃ. એટલે અહીં કહે છે કે તમે જો શ્રી વલ્લભમાં વિશ્વાસ રાખો છો તો તમે કૃતાર્થ છો. દુઃખ કે શોક તમારી પાસે નહીં આવી શકે, અને પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર થવું એ જ મોક્ષ છે. અહીં સંદેશ આપ્યો કે વિશ્વાસ એ શ્રેષ્ઠ સાધના છે જે પ્રભુનું સાનિધ્ય આપે છે. આ શિખામણ સાદી છે પણ સિદ્ધિપ્રદ છે. આ શબ્દો 3.5 જ શ્લોક છે પણ જીવન માટે પૂરતા છે. શિક્ષા શ્લોકી એ વલ્લભનું વસિયતનામું છે, પણ એ વસિયત વાંચવા માટે નહીં, જીવવા માટે છે. ચાલો એ જ ભાવે શ્રી વલ્લભના ચરણમાં નમ્ર ભાવાંજલિ અર્પણ કરીએ. હે નાથ, હવે હું આપની શિખામણ આત્મપટલ પર ધારણ કરી જીવન જીવવા ઈચ્છું છું. હું નિત્ય સેવા, સત્સંગ, સ્મરણ, શરણમાં રહું એ જ આપની દયાની આપેલી ભેટ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે અહીં આ શ્રી વલ્લભની આજ્ઞા ફક્ત એમના વંશજો માટે નથી, પરંતુ એમની નાદ સૃષ્ટિ માટે પણ છે. કહેવાય છે ને કે વેણુનાદ રૂપી વલ્લભની વાણી. તો આપણે આ સમજવું ખૂબ જ જરૂરી છે. અને હા, શ્રી વલ્લભ પ્રભુએ આસુરવ્યામો લીલા કરી એ કોના માટે કરી? તો માયાવાદીઓ, જે પ્રવાહી જીવો છે એમના માટે. શ્રી વલ્લભ અત્યારે પણ સાક્ષાત 6 સ્વરૂપે બિરાજે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી આજે ભૌતિક રીતે દ્રશ્ય ન હોય પણ ભક્તિથી જોતા એમને કોઈ દિવસ છોડ્યા જ નથી. તેઓ આજે પણ
શેષજીના શયન પર નથી, એમના હૃદય સ્વરૂપ ભક્તોમાં જીવંત છે. સાક્ષાત છ સ્વરૂપે આપણને અનુભવ કરાવે છે. ગ્રંથો સ્વરૂપે એટલે શ્રી મહાપ્રભુજીના રચેલા ગ્રંથો જેનું વાંચન કરતા આપણે એમના સ્વરૂપને સમજી શકીએ છીએ. પાદુકાજીના સ્વરૂપમાં જેમની આરાધના અમે આરતી કરતા કરીએ એટલે પાદુકાજીના સ્વરૂપમાં શ્રી વલ્લભ સાક્ષાત બિરાજે છે. હસ્તાક્ષર સ્વરૂપે જેમની એક એક લિપિ શ્રવણ રૂપ માર્ગ બતાવે છે. વલ્લભકુલ સ્વરૂપે જેમના વંશજો દ્વારા દર્શન, શરણાગતિ અને કૃપા પ્રાપ્ત થાય છે. માલાજીના સ્વરૂપમાં જેમના એક એક મણકા હૃદયના આત્માના દ્વારને ખોલે છે અને પ્રભુના મર્મને સમજાવે છે. બેઠકજીના સ્વરૂપમાં જ્યાં શ્રી મહાપ્રભુજી આજે પણ સાક્ષાત સ્વરૂપે સાનુભવ જતાવે છે. અને આ બધા સ્વરૂપોનું સમસ્ત તત્વ તો એમના નામ સ્વરૂપે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં તો છે જ સુગંધિત સ્વરૂપે બિરાજે છે. એ શ્રી સર્વોત્તમ સ્તોત્ર છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, શિક્ષા શ્લોકી એ અંતિમ વાણી હતી, પણ અંત નહોતો. શ્રી વલ્લભ જ્યારે અડેલથી હનુમાન ઘાટે પધાર્યા ત્યારે માત્ર નિર્વાણ માટે નહીં પણ ભક્તો માટે એક અનંત તત્વ છોડવા આવ્યા હતા. એ તત્વ એટલે ભાગવતજીની સંગતિ. આજના ભાગમાં હવે આપણે ભાવથી નજર કરીએ છીએ કાશીના હનુમાન ઘાટ પરના બેઠકજીનું ચરિત્ર કે જ્યાં શ્રી વલ્લભે શું સ્વરૂપ પ્રકટ કર્યું હતું, શ્રી ભાગવતજી સાથે શું સંગતિ તેમાં જોડાયેલી છે. તો ચાલો હવે એની રજૂઆત કરીએ પ્રેમથી, શાંતિથી અને શ્રદ્ધાથી. શ્રી મહાપ્રભુજીના 28માં બેઠકજી છે श्री काशी की दूसरी बैठक हनुमान घाट की बैठक को चरित्र. ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी. એટલે अब श्री आचार्य जी महाप्रभु की दूसरी बैठक काशी में हनुमान घाट के ऊपर है. तहाँ आपने संन्यास ग्रहण कियो है. तब 1 मास ताई श्री आचार्य जी आप एक शिला ऊपर बिराजे, अन्न जल सब त्याग कियो. ता समय बहिर्मुख ब्राह्मण ने पूछी, जो तुम संन्यास ग्रहण उपदेश कौन सो लियो. तब आप संन्यास निर्णय ग्रंथ लिखी दिए. सो वाको वाची के वे निरुत्तर होई गयो. ता पाछे फिर बहुत पंडित भेले होई के आए. तब आप भयंकर झलझलायमान अग्नि को दर्शन दिए. तब सब भय पाए के पाछे फिरी गए. रोष द्रपात संप्लुष्ट भक्त द्विट भक्त सेवित, यह नाम श्री सर्वोत्तम जी में निरूपण कियो है. ता पाछे पुष्य नक्षत्र की व्याप्ति हुई के अभिजीत काल में आषाढ़ सुद बीज के दिन श्री गंगा जी के जल में आप कटिताएं बिराजे. तब 40 हाथ में तेज के पुंज को भंवरा भयो. सो आकाश ताई छाई रह्यो. सो 2 मुहूर्त लो काशी के वासिन ने सबने देखियो. तब वे कहे, जो हमने अब लो श्री आचार्य जी को स्वरूप जानियो नहीं, जो ये तो ईश्वर है. ता पाछे श्री आचार्य जी सबन के देखत स्वधाम पधारे. यह चरित्र काशी में हनुमान घाट की बैठक में दिखाई. इति श्री महाप्रभु की श्री काशी की दूसरी बैठक हनुमान घाट की बैठक को चरित्र. એટલે અહીં શ્રી મહાપ્રભુજીએ પોતાનું ઈશ્વરત્વ પ્રકટ કર્યું. હવે આ 28મા બેઠકજીની ભાગવતજી સાથે સંગતિ જોઈએ તો પંચગંગા ઘાટની આ શિલા ઉપર અન્ન જલ ત્યાગ કરીને બિરાજ્યા. કોઈને પૂછ્યું કે આપે સંન્યાસ દીક્ષા કોની પાસે લીધી, ત્યારે આપશ્રીએ ત્યાંની રજમાં સંન્યાસ નિર્ણય ગ્રંથ લખ્યો. પ્રશ્ન કરનારા નિરુત્તર થઈ ગયા. શાસ્ત્ર એને કહેવાય જે વેદ પરક હોય. કોઈ પણ યોગ્ય વ્યક્તિ અગર ઈચ્છે
તો એમને પોતાના ગુરુ માનીને આચરણ કરી શકે છે. એવું જ વેદપરક શાસ્ત્રોમાં લખ્યું છે કે આશ્રમદાશ્રમ ગચ્છે. ભાગવતજીના 11મા સ્કંધના 17મા અધ્યાયના 38મા શ્લોકમાં આ વર્ણન આવે છે. સનાતન ધર્મનો નિયમ છે કે એક આશ્રમથી બીજા આશ્રમમાં સ્વધર્મ આચરણ નિભાવવાને માટે સ્વતઃ પ્રવેશ કરે, કોઈની આજ્ઞાની રાહ જોવાની ના હોય. બ્રહ્મચર્ય આશ્રમથી ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થ આશ્રમ, ત્યાર પછી સંન્યાસમાં પ્રવેશ છે. આવી રીતે આપશ્રીએ સંન્યાસ લઈને શાસ્ત્ર પણ પ્રમાણિક ગુરુ છે એ જતાવ્યું. આ શાસ્ત્રોના અધ્યયન અભ્યાસ કરવા યોગ્ય છે. આપના અંતર્ધ્યાન થવાની લીલાના સમયે અગ્નિપુંજની ઊંચાઈ 40 હાથની હતી. આવું ત્યાં ઉપસ્થિત ભગવદીઓએ દર્શન કર્યા. જ્યારે સોમયજ્ઞ કરવામાં આવે છે ને, ત્યારે છેલ્લા દિવસે યજ્ઞ કરતા આચાર્ય પોતાના શિષ્યોને અને પરિવારજનોને ઘણા ઊંચા મંચની ઉપરથી આશીર્વાદ આપે છે. આ મંચની ઊંચાઈ અનુમાનિત 40 હાથની હોય છે. એટલા માટે અગ્નિપુંજ 40 હાથ ઊંચો હતો અને તેજ પુંજમાંથી પ્રગટેલા એ તેજ પુંજમાં પ્રવેશ કરી ગયા. જીવનની મર્યાદાનો આ ઉત્કર્ષ છે. જેવી રીતે ભગવાન શ્રી રામને સરયુના માર્ગથી પ્રવેશ કર્યો, એવી રીતે આપે ભગવત ચરણોદકના માર્ગથી પ્રવેશ કર્યો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે કીર્તન સંગતિ. વંદેહમ તમ વિમલ હુતાશમ, જાતે પ્રકટ પ્રદીપ શ્રી વિઠ્ઠલ, અમલ અદ્ભુત તિમિર ભ્રમનાશમ. ઉઠત સ્ફુલિંગ વિશદ નિજ સેવક, વચન મૃદુ પ્રેર મારુત બિલશ્વાસમ. અન્ય ભજન દાવા નલ ચહુર્દિશ, માયાવાદ મનુજ મૃગત્રાસમ. શીત સમીપ દુર્જન તાપક, અનુભવ ઉભય એક ગુણ ભાસમ. દેવાનન જળ અમિત સમીર વશ, પુરુષોત્તમ મુખ પદ્મ વિકાસમ. વાગીશગ્ન રસગ્ન વરણ પુનિ, અતુલ સ્વભાવ ગૃહિત રુચિ ગ્રાસમ. અખિલ ધરા પદ પરસ પુત કૃત, વ્રજ યમુના વિહરત રુચિરાસમ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ સુત, ગિરિધરન ભૂષણ મતિ મૂઢ પ્રકાશમ. શ્રી લક્ષ્મણ સુત વિષ્ણુ સ્વામી પથ, શ્રુતિ વચ મંડન કહે વિષ્ણુદાસમ. આ રીતે અહીં હનુમાન ઘાટની બેઠકજીના ચરિત્રનું વર્ણન છે, જેમાં આ કીર્તન સંગતિ આપેલી છે. પ્રિય વૈષ્ણવો, ઓ શ્રીનાથજી, સંપ્રદાય કલ્પદ્રુમમાં પણ શ્રી વલ્લભાચાર્ય નીચેધામ ગમનનું વર્ણન આવે છે. તેમાં વર્ણન કરતા કહે છે, મુદિત જુ કાશી જાય ફિર, શ્રી વલ્લભ દ્વિજરાય. ધ્યાન આપજો હો. મુદિત જુ કાશી જાય ફિર, શ્રી વલ્લભ દ્વિજરાય. રામદૂતી નિજ ઘાટ પર, ઉત્તક દ્વિજન બુલવાય. વેદાશ્રમ પ્રભુ ગ્રહણ, વેદાશ્રમ પ્રભુ ગ્રહણ કિય, તાત વચન પરમાન. ભાષણાદિ જલવ ત્યાગ કરી, મનમોહન ધરી ધ્યાન. રુદ્ર ચૌગુણો દિવસ પ્રભુ, જાત વેદ ધરી રૂપ. કિય પ્રયાણ નિજ ધામ કો, રવિ વેદ તજુ અનુપ. અહીં વર્ણન કરતા કહે છે કે એક દિવસે રાત્રિના સમયમાં શ્રીનાથજીએ પ્રત્યક્ષ દર્શન દઈને શ્રી મહાપ્રભુજીને કહ્યું કે તમે શ્રી ભાગવતની સુબોધની ટીકાને સંપૂર્ણ કરવાના આગ્રહને લીધે અમારી આજ્ઞા 2 વાર તો ન માની, પણ હવે એ આગ્રહ છોડી દઈને લોકોને સંન્યસ્ત ધર્મ દેખાડો અને તુરત અમારી પાસે આવો. આ 3જી વારની ભગવદ આજ્ઞા થતા શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ બનાવીને તેમાં પોતાના મનને સમજાવ્યું કે હું સેવક ધર્મનો સ્વીકાર કરીને, ઓ શ્રીનાથજી, હું સેવક ધર્મનો સ્વીકાર કરીને
પૃથ્વી પર આવ્યો છું, તો ધર્મમાં સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. જોકે પ્રથમ શ્રી ભાગવતજીની વ્યાખ્યા કરવાના આગ્રહથી 2 વાર આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તો પણ હવે આ ત્રીજી વારની આજ્ઞાનું સર્વથા ઉલ્લંઘન કરવું નહીં. આ પ્રમાણે મનને સમજાવી તે સમયમાં પ્રથમ સ્કંધની, દ્વિતીય સ્કંધની અને તૃતીય સ્કંધની સુબોધિનીજી પૂરી થઈ અને ચતુર્થ સ્કંધના થોડાક અધ્યાયોની થઈ હતી, તેને ત્યાંથી છોડી દેતા દશમ સ્કંધને પોતાનું નિરોધ સ્થળ જાણી દશમ સ્કંધની સુબોધિનીજી પૂરી કરી અને થોડાક એકાદશ સ્કંધના અધ્યાયોની સુબોધિની કરી લઈને સમયનો અતિક્રમ થવાના ભયથી સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ કર્યો અને તેમાં પોતાના માર્ગમાં પ્રાકૃત સંન્યાસનો નિષેધ કરી ભક્તિ માર્ગીય સંન્યાસનો વિધાન કર્યું. પછી શ્રી મહાપ્રભુજીએ પોતાના બીજા પુત્ર શ્રીમદ ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજીમાં પોતાના સઘળા મહાત્મ્યનું સ્થાપન કરી. કોઈ યુક્તિથી પોતાના પત્ની શ્રી મહાલક્ષ્મીજી પાસે ઘરનો ત્યાગ કરવાની આજ્ઞા લઈ, કોઈ ન જાણે એવી રીતે એકલા જ ત્રિવેણીના તટ પર આવી ત્રિદંડ વિધિ કરી નારાયણેન્દ્ર તીર્થ નામના સંન્યાસીથી પ્રેષ મંત્રનું ઉચ્ચારણ કરીને સંન્યાસ લીધો. આ વૃતાંત સાંભળવાથી સર્વે સેવક લોકો શોકાતુર થઈને પોતાની પાસે આવતા પોતે તેઓનું સમાધાન કર્યું કે અમે સ્વરૂપથી સર્વદા બિરાજમાન છીએ, તમોને અમારો વિયોગ બાદ નહીં કરે. તમો જ્યારે એકાગ્ર થઈને અમારું સ્મરણ કરશો ત્યારે અમે તેઓને દર્શન દેશું અને તમારા સઘળા મનોરથ પૂર્ણ કરશું. આ સંન્યાસની લીલા તો અમે કોઈ નિમિત્તથી લોકોને દેખાડવાને વાસ્તે અને આસુરી જીવોને વ્યામોહ કરવાને વાસ્તે કરી છે. આ પ્રમાણે સમાધાન કરી સર્વેને વિદાય કર્યા પછી શ્રી મહાપ્રભુજી અહીં રહી શું તો લોક સમુદાયને લીધે ચિત્તની એકાગ્રતામાં વિક્ષેપ થશે અને કાશીમાં રહેનારા સંન્યાસીઓને સંન્યસ્ત માર્ગ દેખાડવો પણ છે. એવો વિચાર કરી એકાએક ઘાટ ઉપર બિરાજ્યા. ત્યાં 40 દિવસ સુધી એક આસનથી, અનશન વ્રતથી અને ધ્યાન મુદ્રાથી રહી 40મે દિવસે મધ્યાહન સમયમાં શ્રી ગંગાજીના પ્રવાહ પર મધ્ય પ્રવાહ પર્યત જઈ પ્રવાહથી સૂર્યમંડળ પર્યત એક અખંડ દંડાકાર તેજનો પુંજ દેખાડીને પૃથ્વી ઉપરથી અંતર ધ્યાન થઈ ગયા. એ સમયમાં કાશીમાં રહેનારા સર્વે લોકો ધન્ય ધન્ય કહીને પરસ્પર કહેવા લાગ્યા કે સાચો સંન્યાસ તો શ્રી વલ્લભાચાર્યજીએ જ કર્યો, સાચો સંન્યાસ તો શ્રી વલ્લભાચાર્યજીએ જ કર્યો, સાચો સંન્યાસ તો શ્રી વલ્લભાચાર્યજીએ જ કર્યો છે. પ્રિય વૈષ્ણવો, જ્યાં શિખામણ સમાપ્ત થાય છે ને ત્યાં સ્મરણ શરૂ થાય છે. શિક્ષા શ્લોકી પછી શ્રી વલ્લભના પગલા ખસે છે હનુમાન ઘાટથી ગંગાજી સુધી અને હવે ચિત્ત ખસે છે એમના દર્શન તરફ. એ દર્શન જેમનું વર્ણન શબ્દે ન થઈ શકે, એમના ભાવરૂપ નામો દ્વારા જ થઈ શકે. એમને શબ્દ દેવી ઓળખે છે 108 નામોથી, જે શ્રી ગુસાઈજીએ ભાવપૂર્વક પ્રગટાવ્યા છે. ચાલો હવે આપણે શ્રદ્ધા સાથે શ્રી વલ્લભના નામ સ્વરૂપનું સ્મરણ કરીએ, શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ સાથે. કારણ કે આ એ પણ વિરહમાંથી પ્રગટેલું સ્તોત્ર છે. શ્રી ગુસાઈજીને શ્રી વલ્લભનો વિરહ થયો અને એ વિરહના ફળ સ્વરૂપે શ્રી વલ્લભનો જે અનુભવ થયો તેનું વર્ણન શ્રી ગુસાઈજીએ આ સર્વોત્તમ સ્તોત્રમાં કર્યું છે. તો ચાલો આપણે બધા સાથે મળીને શ્રી વલ્લભના સ્વરૂપને સમજવા માટે એમના 108 નામોનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી સર્વોત્તમ સ્તોત્રમ.
પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તૌમિ કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા દ્વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યં સમભૂત ભુવિ દયયા નિજ માહાત્મ્યં કરિષ્યन् પ્રકટં હરિः વાણ્યા યદા તદા સ્વાસ્યં પ્રાદુર્ભૂतं ચકારહિ તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાગરુત ઋષિરગ્નિકુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસો શ્રીકૃષ્ણાસ્યં દેવતા ચ બીજં કારુણિકઃ પ્રભુ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશયઃ આનંદઃ પરમાનંદઃ શ્રીકૃષ્ણાસ્યં કૃપાનિધિઃ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિમાર્તાર્તિનાશનઃ શ્રીભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણઃ સાકાર બ્રહ્મવાદેક સ્થાપકો વેદ પારગઃ માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ સ્ત્રીશૂદ્ર ત્ર્યુદ્રુતે ક્ષમઃ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુઃ અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુરમાનુષઃ વૈશ્વાનરો વલ્લભાખ્યઃ સદ્રૂપો હિતકૃત્સતામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેષ્ટદઃ સર્વલક્ષણ સંપન્નઃ શ્રીકૃષ્ણ જ્ઞાનદો ગુરુઃ સ્વાનંદ તુંદિલઃ પદ્મ દલાયત વિલોચનઃ કૃપાદ્રવૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિયઃ પતિઃ રોષદ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિભક્ત સેવિતઃ સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંઘ્રી સરોરુહઃ ઉગ્ર પ્રતાપો વાક્સીધુ પૂરિતાશેષ સેવકઃ શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનાક્ષમઃ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ વિમોક્તિદઃ રાસલીલૈક તાત્પર્યઃ કૃપયે તત્કથાપ્રદઃ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકઃ ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તકઃ યાગાદો ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકઃ પૂર્ણાનંદઃ પૂર્ણકામો વાક્પતિર્વિબુધેશ્વરઃ કૃષ્ણનામ સહસ્રસ્ય વક્તા ભક્તપરાયણઃ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકઃ સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયસ્તાદૃશવેષ્ટિતઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધનઃ સર્વશક્તિદૃક્ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયકૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપઃ પતિવ્રતા પતિઃ પારલૌકિકૈક દાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયઃ ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ
શ્રીનાથજી. મુગ્ધ મોહ નિવારકઃ ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ તત્કથા ક્ષિપ્ત ચિત્તસ્તત વિસ્મૃતાન્યો વ્રજ પ્રિયઃ પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ લીલા કર્તારઃ પ્રિયઃ ભક્તિચ્છા પૂરકઃ સર્વાત જ્ઞાત લીલોતિ મોહનઃ સર્વાસક્તો ભક્તમાત્રા સક્તઃ પતિત પાવનઃ સ્વયશો ગાન સંરષ્ટ હૃદયાંભોજ વેષ્ટરઃ યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીરભૃત ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિતઃ યજ્ઞ ભોક્તા યજ્ઞ કર્તા ચતુર્વર્ગ વિશારદઃ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણા તીતો નય વિશારદઃ સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શકઃ માયાવાદાખ્ય તુલાગ્નિર બ્રહ્મવાદ નિરૂપકઃ અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતઃ સહજ સ્મિતઃ ત્રિલોકી ભૂષણં ભૂમિ ભાગ્યમ સહજ સુંદરઃ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ્નામ અષ્ટોત્તરમ શતમ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનુદિनं જનઃ સ તદેકમનાઃ સિદ્ધિ મુક્તાં પ્રાપ્નોત્ય સંશયઃ તદ્પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમં સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભિઃ. ઇતિ શ્રીમદગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. આમ શ્રી ગુસાઈજીએ દર્શાવ્યું કે શ્રી વલ્લભ ભલે દ્રશ્યથી અદ્રશ્ય થયા હોય પણ નામ રૂપે એમના દર્શન આજે પણ શક્ય છે. શ્રી વલ્લભના નામ એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્ર ની 108 નામાવલી. શ્રી વલ્લભના 108 સ્વરૂપ આ 108 નામોમાં આપણે જોઈ શકીએ છીએ. એમનું સ્મરણ આપણું અંતર સૌંદર્યથી ભરી દે. શ્રી વલ્લભનું નામ આપણામાં બોલવા લાગે એવો આશીર્વાદ મેળવીને આજના સત્સંગને અહીં વિરામ આપીએ. શ્રી વલ્લભનું એક નામ બોલી એના સ્વરૂપનું ચિંતન કરીએ કે જેવી રીતે આનંદાય નમઃ એટલે આ એ શ્યામ સુંદર છે જે ફરી ભૂતલ પર શ્રી વલ્લભ પ્રભુ સ્વરૂપે પ્રકટ થયા. વસ્તુતઃ કૃષ્ણ એવ એટલે જેમ શ્રી ઠાકોરજી આનંદ સ્વરૂપ છે ને એમ શ્રી મહાપ્રભુજી પણ આનંદ સ્વરૂપ છે. ત્યારબાદ છે પરમાનંદાય નમઃ. આનંદ કરતા પણ એક સ્ટેપ આગળ પરમાનંદ એટલે એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. તો શ્રી વલ્લભ એ ફક્ત શ્રી ઠાકોરજીનું નહીં પરંતુ શ્રી સ્વામિનીજીનું પણ ભાવાત્મક સ્વરૂપ છે એટલે પરમાનંદ કહ્યું. અને ત્રીજું નામ છે શ્રી કૃષ્ણાસ્ય એટલે કે શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ છે. આમ શ્રી વલ્લભ એ સાક્ષી સ્વરૂપ પણ છે એટલે શ્રી વલ્લભના આ સ્વરૂપને આત્મપટલ પર ધારણ કરી આજના આ સત્સંગને અહીં વિરામ આપીએ અને એ જ વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, આપણે આજે સત્સંગ લઈએ છીએ ને તે કોઈ બેઠે બેઠું પુસ્તકમાંથી નથી હોતું હો. આ પણ એક ચિંતન યાત્રા, વિરહતાપ યાત્રા ચાલતી હોય છે સતત મનમાં, હૃદયમાં અને પછી એ એક રૂપ ધારણ કરે છે. જેવું પ્રભુને શ્રવણ કરવું હોય ને એ પ્રકારનું કરાવે છે. હજી તો આ સત્સંગ કરતા હોઈએ ત્યારે એમ મનમાં વિચાર આવતો હોય કે આવતીકાલે શું લઈશું, ત્યાં પ્રભુ સંકેત દ્વારા કહી પણ દે છે કે હવે આવતા સત્સંગમાં આ કરવાનું છે. તે પણ આપણે સત્સંગ લઈએ ને તેમાં સંકેત રૂપે કહી દે છે કે હવે
આ કરવાનું છે. એવા પ્રભુ કૃપાળુ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. અરે હા, આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે હે પ્રભુ, જ્યાં સુધી શ્વાસ ચાલે ને ત્યાં સુધી આ રીતે સત્સંગ કરાવતા રહેજો. બસ માંગુ એટલું. જય શ્રી કૃષ્ણ.